જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે જ્યારે આપણને આપણા મૃત્યુની ખબર પડે છે ત્યારે જ આપણે જીવન જીવવાની શરૂઆત કરી દઈએ છીએ. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે જીવન અને મરણ વચ્ચેનું ખૂબ જ સુંદર પુસ્તક છે. આ પુસ્તક એક ગુરુ અને શિષ્ય વચ્ચે થયેલા જીવન સંબંધિત અમુક વિષય વસ્તુ પર થયેલી વાતચીતનું નિચોડ છે. હું જે પુસ્તકની વાત કરું છું તે છે ટ્યુઝડેઝ વિથ મોરી બાય મીચ આલ્બમ. જો પહેલા હું લેખકની વાત કરી દઉં તો મીચ આલ્બમ કે જે એક ન્યુયોર્કમાં રહેતા ખૂબ જ સક્સેસફુલ સ્પોર્ટ્સ કોમેન્ટેટર છે. તે મેગેઝિનમાં ખૂબ જ સુંદર રીતે આર્ટિકલ લખે છે. તે તેમના જીવનનો ખૂબ જ સારામાં સારો સમય વિતાવી રહ્યા છે. તેમને બાળપણમાં મ્યુઝિશિયન બનવાની ઈચ્છા હતી, પરંતુ તે મોટા થઈને એક સ્પોર્ટ્સ કોમેન્ટેટર બની ગયા. તેમનું જે ભણતર હતું તે તેમણે બોસ્ટનની એક યુનિવર્સિટીમાંથી લીધું હતું. ત્યાં તેમના એક પ્રોફેસર હતા, પ્રોફેસર મોરિક. હવે 16 વર્ષ પછી, ગ્રેજ્યુએશનના 16 વર્ષ પછી જ્યારે મીચ તેમની કારકિર્દીના શિખર સ્થાને હતા ત્યારે તેમને ખબર પડે છે કે મોરી કે જે તેમના સાયકોલોજીના પ્રોફેસર હતા તેમને ALS કરીને એક બીમારી થઈ છે. ALS બીમારી એ એવી હોય છે કે જેમાં ધીરે ધીરે કરીને શરીરના બધા જ અંગો નિષ્ક્રિય થઈ જાય છે અને અંતે વ્યક્તિનું મૃત્યુ થાય છે. તો આ જાણીને મીચને ખૂબ જ દુઃખ થયું અને તેણે વિચાર્યું કે મારે ખરેખર એક વખત પ્રોફેસરને મળવા જવું જોઈએ અને તેમની સાથે મારે વાત કરવી જોઈએ. તો એક દિવસ મીચ ન્યુયોર્કથી લઈને બોસ્ટન કે જ્યાં મોરી રહે છે ત્યાં ફ્લાઇટ લઈને ત્યાં પહોંચે છે અને તેમની સાથે વાતો કરે છે. તે દિવસે તેમને પહેલો દિવસ હોય છે. તે દિવસે તે લોકો વિશ્વ વિશે વાત કરે છે કે લોકો દુનિયામાં કેવી રીતે કામ કરે છે, કેવી રીતે આ દુનિયા ચાલે છે. આ બધું જાણીને મીચને ખૂબ જ આનંદ થાય છે અને મીચને વધુ જાણવાની ઈચ્છા થાય છે. પરંતુ મીચ પાસે સમય ઓછો હોય છે એટલે એવું પૂછે છે મોરીને કે આપણે હવે ક્યારે મળીશું. તો મોરી એને ખૂબ જ સુંદર રીતે જવાબ આપે છે કે હું સમજુ છું કે તારે ખૂબ જ ઘણા બધા કામ હોય છે, પરંતુ હું તને એવું ઈચ્છું છું કે તું દર મંગળવારે આવીને મને મળ, કેમ કે મારી પાસે બહુ જ ઓછો સમય છે. હું ટૂંક જ સમયમાં મૃત્યુ પામીશ, એટલે મારે આજે છેલ્લું તારી સાથે જે વાતચીત કરવી છે જીવનના રહસ્યો વિશેની, તેના માટે આપણા માટે 16 અઠવાડિયા જેટલો સમય છે. હું 16 અઠવાડિયા પછી કદાચ મૃત્યુ પણ પામીશ. તો ત્યારે મીચ એવું નક્કી કરે છે કે હવે દર મંગળવારે હું ન્યુયોર્કથી બોસ્ટન આવીશ, એમની સાથે વાત કરીશ અને ફરી પાછો જતો રહીશ. અને તેટલા માટે જ આ પુસ્તકનું નામ છે ટ્યુઝડેઝ વિથ મોરી. મીચ આલ્બમ દર મંગળવારે મોરીને મળવા જાય છે અને તેમની સાથે જે પણ ડાયલોગ થાય છે તેનું આ પુસ્તકમાં ખૂબ જ સુંદર રીતે આવરણ કરેલું છે. હું આગળની વાત કરું તેની પહેલા હું કહી દઉં કે આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે અને તમે ખરેખર આ પુસ્તક જ્યારે વાંચશો ત્યારે તમને ખરેખર એવું થશે કે આપણે દુનિયાને કેવા નજરથી જોઈએ છે અને જે લોકો આ દુનિયાને એક્સપિરિયન્સ કર્યો છે, અનુભવ કર્યો છે, તે લોકો દુનિયાને કઈ નજરથી જુએ છે. એટલે તમે આ પુસ્તક વસાવો અને વાંચો. જો હું બીજા વીકની વાત કરું કે તેના પછીના અઠવાડિયા જ્યારે મીચ મોરીને મળવા માટે જાય છે ત્યારે મોરી તેને ફિલિંગ ઓફ સોરી ઓફ યોરસેલ્ફ, આપણને ઘણી વખત આપણા જાત માટે દુઃખ અને દિલગીરીની લાગણી થતી હોય છે, તો તેના વિશે તેમણે ખૂબ જ સુંદર રીતે વાત કરી. જે ત્રીજો મંગળવાર હતો ત્યારે મોરીએ મીચ સાથે જીવનમાં થયેલા ખોટા કામોના અફસોસ વિશે વાત કરી. કેમ કે આપણને પણ આપણે જ્યારે ભૂતકાળની વાત કરીએ છીએ ત્યારે આપણને આપણા ભૂતકાળમાં ખરેખર અમુક નાની નાની ભૂલો થઈ હોય છે તેનો અફસોસ થાય છે. આમ તો જો હું કહું તો એ ભૂલો, એ વસ્તુ, એ બધી જ વાત એ પરિસ્થિતિની માંગ હતી, એ સમયની માંગ હતી, એટલા માટે આપણે એ ડિસિઝન લેવા પડ્યા છે. તેની એક ખૂબ જ સુંદર વાત લેખકે તેમના પુસ્તકમાં કરેલી છે. જે ચોથો મંગળવાર હતો ત્યારે લેખક મીચ આલ્બમ અને મોરી ડેથ વિશે વાત કરે છે. પાંચમા મંગળવારે ફેમિલી કે જીવનમાં ફેમિલીનું કેટલું મહત્વ છે તેના વિશે વાત કરે છે. છઠ્ઠા મંગળવારે તે લોકો ઇમોશન, કેમ કે આપણે સામાજિક પ્રાણી છીએ, આપણે હ્યુમન બીંગ છે, તો આપણા ઇમોશન્સ છે, તો ઇમોશનનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તેના વિશે ખૂબ જ સુંદર વાત કરે છે. જે સાતમું મંગળવાર હતો ત્યારે તેમણે વાત કરી કે વધતી જતી ઉંમરનો ડર. દુનિયામાં વસતા દરેક વ્યક્તિને વધતી જતી ઉંમરનો ડર રહેલો છે, તો તેમના વિશે ખૂબ જ સુંદર રીતે વાત કરી. આઠમા મંગળવારે તેમણે પૈસાની જરૂરિયાત વિશે વાત કરી. એવું કહેવાય છે કે પૈસા દુનિયામાં બધું જ નથી, પરંતુ પૈસા એ પણ વસ્તુ છે કે જે આપણા જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે. એટલે પૈસા માટે તેમણે આઠમા મંગળવારે વાત કરી. નવમા મંગળવારે તેમણે વાત કરી કે લવ, પ્રેમનું કેટલું મહત્વ છે આપણા જીવનમાં, પ્રેમનું કેટલું મહત્વ છે તેની વાત કરી. 10મા મંગળવારે તેમણે મેરેજ વિશે વાત કરી કે લગ્ન જીવનનું શું મહત્વ છે. 11મા મંગળવારે તેમણે આપણા કલ્ચરની વાત કરી કે આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ શું છે. 12મા મંગળવારે તેમણે ફોરગિવનેસ એટલે કે માફી આપવાની વાત કરી. જો કોઈનાથી ભૂલ થઈ જાય તો તમે તેને માફી આપો, અને જો તમારાથી ભૂલ થઈ જાય તો તમે માફી માંગી પણ લો. 13મા રવિવારે તેમણે ધ પરફેક્ટ ડે કે એક આખો સારામાં સારો દિવસ કેવી રીતે વિતાવી શકાય તેના વિશે વાત કરી. અને 14મા મંગળવારે તેમણે ગુડ બાય
કે કેવી રીતે આપણે કોઈને વિદાય કરી શકીએ તેની વાત કરી. ત્યારબાદ મીચ આલ્બમ પાછા ન્યૂ જર્સી જતા રહ્યા અને ત્યારબાદ એ જ શનિવારે મોરીનું અવસાન થયું. તો જ્યારે તેના પછીના મંગળવારે જ્યારે મીચ આલ્બમ આવ્યા ત્યારે તેમને જાણીને ખૂબ જ આઘાત થયો, પરંતુ તેમને એ વાતનો ખૂબ જ ગર્વ હતો કે તેમની અને મોરી સાથે ખૂબ જ અલગ અલગ પોઈન્ટ ઉપર, અલગ અલગ વિષય ઉપર ખૂબ જ સુંદર રીતે વાત થઈ છે, જે તેમણે તેમના પુસ્તક ટ્યુઝડેઝ વિથ મોરીમાં લખેલી છે. એટલે હું જો મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક વસાવો અને વાંચો, કેમ કે આ પુસ્તક વાંચવાથી તમને ખબર પડશે કે ખરેખર આપણે કેવા પ્રકારના વિશ્વમાં રહીએ છીએ અને ત્યાં દરેકે દરેક વસ્તુ માટે લોકો કેવું વિચારે છે અને કેટલી સારી રીતે આપણે આપણું જીવન વિતાવી શકીએ છીએ. અને હું કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.